દિવસ રાત બોર્ડર પર નડાબેટ ખાતે બીએસએફના જવાનો સાથે નવરાત્રિની ઉજવણી થઈ હતી। ખાનગી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા શરદ પૂર્ણિમાની આગલી સાંજે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને ગરબા અને આરોગ્ય કેમ્પ સાથે સેનાના જવાનો અને તેમના પરિવારોના ઉત્સવ પણ જોવા મળ્યો। 1100થી વધુ લોકો હાજર રહી દેશવાસીઓએ જશ્ન પણ મનાવ્યો હતો। બીએસએફ જવાનો અને તેમની ફેમિલી ગરબે ઝૂમ્યા અને ચાંદની રાતના પ્રસંગે ઉપસ્થિત મહેમાનો પર દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોની પણ અનોખી અનુભૂતિ પૂરી પાડી છે। નવરાત્રીનું પર્વ જે ગુજરાતની એક પરંપરાનું અનોખું પર્વ છે, તે પર્વ ઉજવણી કરવા માટે ખાસ કરીને જવાનો સાથે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરે છે, એ જવાનો અને તેના ફેમિલી મેમ્બરને આખા ગુજરાતમાંથી બોલાવીને અહીંયા નડાબેટ સીમા દર્શન એરિયામાં ગરબાનું આયોજન આ સતત 5મા વર્ષે કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી અહીંયા નડાબેટ ખાતે આ ગરબા કરવામાં આવે છે। ગરબા કરવાનો મૂળ હેતુ કે જે જવાનો દેશની રક્ષા 24 કલાક કરે છે અને આપણે એને માટે સલામતી અનુભવીએ છીએ, પણ એ લોકો જે સ્ટ્રેસફુલ પોઝિશનમાં કામ કરે છે એમને થોડું એક રિલેક્સ મળે, એમની સાથે એમના કુટુંબીજનો મળે અને એમની જોડે જે જનરલ પબ્લિક તરીકે આપણે સૌ મળીએ અને ભેગા થઈને એક સરસ માતાજી